મમ્મી પપ્પા આપણી ઘરે ફૂઈ આવે છે. હે શું વાત છે? મારી બેન આવે છે? એમાં કઈ એટલું બધું હરખાવાની જરૂર નથી. નક્કી કઈક માંગવા જ આવતી હશે. જાવ તમે ઘડીક વાર બારા વૈયા જાવ. મારી બેન આવે ને હું બારો વયો જાઉં? કેવી વાત કરશો તું? હું હાસુ જ કહું છું તમને. તમે કઈ ના નહીં પાડી શકો, ની કઈ લીધા વગર ની જાહે નહીં. મમ્મી ઈ તમને કેમ ખબર કે ફૂઈ માંગવા જ આવતા હશે? ઈ બીજા કામથી આવતા હશે તો? બટા તું નાની છો ને એટલે આવું બોલશો. તું મોટી થાય ને એટલે તને ખબર પડી જાય તારી ફૂઈ કેવી છે ઈ. એ તું દીકરી હારે કેવું બોલશો એનું તને કઈ ભાન છે? હવે તો હેત થાય છે. હવે હૈદવાળા થાવમાં સાના મના બહાર વૈયા જાવ. મને પૂછશે ને તો હું કહી દઈ બહાર ગયા છે. મમ્મી હું મોટી થઈને હારે જાય ત્યારે હું ક્યારે કાંટો મારવા આવી ત્યારે મારી હારે હોત ને મારો ભાઈ અને ભાભી આવું જ કરશે ને? એ તને બુદ્ધિ જેવું કઈ છે કે નહીં? ભાઈ થોડો તારી હારે આવું કરશે. મમ્મી મારો ભાઈ એવું નહીં કરે પણ મારી ભાભી તો એવું કરશે ને? બટા તારો ભાઈ કે તારી ભાભી બે માંથી એકેય તારી હારે એવું નહીં કરે. તો મમ્મી તમે તે મારા ફૂઈના ભાભી નથી તો તમે કેમ આવું કરો છો? જો હા ભાઈ, કાલ સવારે આપણી દીકરી હારે જાહે પછી ઈ અહીંયા આટો મારવા આવશે તો આપણા છોકરા અને એની વહુ એની હારે આવું જ વર્તન કરશે જેવું તું અત્યારે મારી બેન સાથે વર્તન કરશો. મને માફ કરજો. હવે હું બેન હારે આવું વર્તન ક્યારેય નહીં કરું. મિત્રો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરો.